ओके दोस्तों, हूँ सोलंकी रंजीत एसएन विद्यालय द्वारा शुरू कराયેલ ई लर्निंग सेशन में आपનું हार्दिक स्वागत करूँ छूँ। હવે ચેપ્ટર 2 में આગળના એક્ઝામ્પલથી શરૂઆત કરીશું, કારણ કે આપણે 12 સુધીના એક્ઝામ્પલ કાઉન્ટ કરી નાખ્યા હતા। હવે 13મા એક્ઝામ્પલની રકમ આ રીતે આપેલી છે કે tan 1/2 પછી કૌંસની અંદર આપેલું છે tan ઇન્વર્સ 2x છેદમાં 1 + x² વત્તા અહીંયા આપેલું છે tan ઇન્વર્સ 1 - y² इंटू शू आपेलू है 1 + y² आपेलो है। तो आपने खबर है कि अँ 10 है एट अपने एम प्रतिविधि आ रीते बनावशू और अपने आना सूत्र पण खबर है कि अँ आपेलू है सूत्र अपने tan इन्वर्सना लखेला था tan इन्वर्स 2x छेदमा 1 + x² आना बराबर शू लखाय 2 tan इन्वर्स x लखाय। अपने सूत्र है एक आ लखेलू हतुं। सेम अँ सूत्र बीजू लखेलू हतुं कि अँ tan इन्वर्स 1 - y² अथवा तो x² होय छेदमा 1 + y² आना बराबर शू लखाय 2 tan इन्वर्स y आવું लखाय ने એટલે અહીંયા થશે 2 tan इन्वर्स y, કારણ કે આને x લખાય આને y લખાય આવું લખી કાંઈ, કારણ કે આપણે જે છે અહીંયા જે કિંમત છે એના બરાબર આ રીતે સૂત્ર લખેલા હતા કે જે tan ઇન્વર્સની અંદર તમે 2 tan ઇન્વર્સ x લખ્યું હોય તો એને તમે આ રીતે લખી શકો। એટલે અહીંયા આપણે જે છે એ કિંમત આગળના સૂત્ર ઉપરથી સેમ આ રીતે લખી દીધી, એટલે અહીંયા કિંમત થશે આ રીતે। કિંમત છે આમાં મૂકી દઈશું એટલે અહીંયા શું થઈ જશે, તો અહીં થશે એટલે tan 1/2 આની જગ્યાએ કિંમત થશે 2 tan ઇન્વર્સ x વત્તા અહીંયા શું થશે 2 tan ઇન્વર્સ y। બેને સામાન્ય લઈ અને બહાર લઈ લઈશું તો એનો મતલબ શું થશે, અહીંયા થશે tan 1/2 બે બહાર આવી જશે એટલે અહીંયા થઈ જશે 2, આ થશે શું થશે કે tan ઇન્વર્સ x વત્તા અહીંયા થશે શું લખાય tan ઇન્વર્સ y। બે બે કટ થઈ જશે તો એનો મતલબ થઈ જશે અહીંયા tan ઇન્વર્સ x વત્તા y, તો આપણને એનું સૂત્ર ખબર છે શું લખાય, તો અહીં થઈ જશે tan ઇન્વર્સ અહીંયા થશે x વત્તા y છેદમાં 1 - xy। આ ક્યારે લખી શકાય, તો કે આપણને ખબર છે ક્યારે લખી શકાય કે જ્યારે xy બેના ખૂણાની કિંમત મીન્સ કે બેના ખૂણાનો ગુણાકાર 1 કરતાં નાનો હોવો જોઈએ। તો આપણને આપેલો જ છે એટલે એનો મતલબ શું થશે કે આ લખી શકાય। વિધેય પ્રતિવિધેય કેન્સલ થઈ જશે તો અહીંયા આપણને આન્સર મળશે x વત્તા y છેદમાં 1 - xy। આ આપણો ફાઇનલ આન્સર થયો। એનો મતલબ શું થઈ ગયો કે અહીંયા આપણને આપેલું હતું tan ઇન્વર્સ 2x છેદમાં 1 + x² એ આપણે આગળ સૂત્ર જ લખ્યા છે, એ સૂત્ર મુજબ આપણે 2 tan ઇન્વર્સ x લખી શકાય। નીચેનું છે એમાંય પણ આપણે શું કરેલું હતું કે એમાં પણ આપણે સૂત્ર લખેલું હતું, તો અહીંયા લખી શકાય 2 tan ઇન્વર્સ y, એની જગ્યાએ લખી શકાય 2 tan ઇન્વર્સ y। પાછી કિંમત આમાં મૂકી દીધી, 2 કોમન આવી ગયા tan ઇન્વર્સ x × tan ઇન્વર્સ y બરાબર શું થઈ જશે, તો કે અહીંયા થશે એટલે આપણને કિંમત મળી જશે 2 tan ઇન્વર્સ જે છે એમાંથી કટ થઈ જશે કિંમત, સોરી 1 મિનિટ, અહીંયા સાઇન અને કોસ છે, અહીંયા સાઇન ઇન્વર્સ છે અને અહીંયા આપેલું છે કોસ ઇન્વર્સ આપેલા છે। શું આપેલું છે અહીંયા 2 sin ઇન્વર્સ x આપેલા છે, sin ઇન્વર્સ 2x છેદમાં 1 + x², તો આની જગ્યાએ આપણને છે સૂત્ર ખબર છે કે 2 tan ઇન્વર્સ x લખાય, cos ઇન્વર્સ 1 + y² upon 1 + y², એનો મતલબ શું થશે 2 tan ઇન્વર્સ y લખાય। એટલે અહીંયા થશે કિંમત મૂકી દીધી 2 tan ઇન્વર્સ x વત્તા 2 tan ઇન્વર્સ y, કિંમત લખી સાદરૂપ આપી દીધું તો એનો મતલબ શું થઈ ગયો કે અહીંયા છે એ લખીએ કાંઈ tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y, તો એનો મતલબ થશે tan ઇન્વર્સ x વત્તા y છેદમાં 1 - xy। xyની કિંમત શું આવશે 1 અહીંયા છે xyનો ખૂણો બેનો ગુણાકાર છે 1 કરતાં ઓછો છે, એનો મતલબ કે આપણે રકમમાં જ આપેલો છે, તો એનો મતલબ શું થશે કે આ વિધેય છે પ્રતિવિધેય બે કેન્સલ થશે। જો આની કિંમત બેના ગુણાકારની કિંમત 1 કરતાં વધારે હોત તો આપણે અહીંયા પાઈ પ્લસ લખવું પડે, તો એનો મતલબ થશે કે અહીંયા પાઈ પ્લસ કરવું પડે, જ્યારે અહીંયા છે એ 1 કરતાં નાની છે એટલે પાઈ પ્લસ કરવાનું થતું નથી। આનો મતલબ થશે વિધેય પ્રતિવિધેય કટ થશે એટલે આન્સર મળશે x વત્તા y છેદમાં 1 - xy।
ચલો 14મો આપેલો છે, એમાં કિંમત મેળવવાનું કીધું છે. 14માં રકમ આપણને આપેલી છે. 14મા એક્ઝામ્પલમાં એમાં એને આપેલું છે સાઇન ઇન્ટુ અહીંયા આપેલું છે સાઇન ઇનવર્સ 1/5 વત્તા કોસ ઇનવર્સ એક્સ વત્તા અહીંયા આપેલું છે કોસ ઇનવર્સ એક્સ. આના બરાબર એના બરાબર એને 1 આપેલું છે. રકમ આપણને આ રીતે આપેલી છે. સાઇન ઇનવર્સ અને એનો ખૂણો આપેલો છે. સાઇન ઇનવર્સ 1/5 એટલે 1/5 વત્તા કોસ ઇનવર્સ એક્સ બરાબર 1. કિંમત એને મેળવવાની કીધી છે. એક્સની કિંમત મેળવો આવું કીધું છે ને. એક્સની કિંમત મેળવો એટલે એક્સ બરાબર શું થાય. ચલો આવું એક્ઝામ્પલ છે, આવું પૂછી શકે છે એટલે ખાસ યાદ રાખજો કેવી રીતે ગણવું. આઈએમપી છે, આઈએમપી અંદર લખવું તો લખી નાખજો, કારણ કે આવો એક્ઝામ્પલ ઘણીવાર પૂછાય છે તમને એક્સની કિંમત મેળવવાના. તો સૌથી પહેલાં આપણને રકમ આપેલી છે. રકમમાં આ રીતે આપેલું છે સાઇન ઇનવર્સ 1/5 વત્તા કોસ ઇનવર્સ એક્સ આના બરાબર છે 1. આ સાઇન છે એને પેલી બાજુ લઈ જઈએ એટલે પ્રતિવિધિ બની જશે, સાઇન ઇનવર્સ થશે. તો આનો મતલબ શું થશે? તો અહીં થશે સાઇન ઇનવર્સ 1/5 વત્તા કોસ ઇનવર્સ એક્સ બરાબર શું થઈ જશે? સાઇન ઇનવર્સ 1. આની કિંમત આપણને ખબર છે એટલે કિંમત મૂકી દઈશું. તો અહીંયા શું થશે? સાઇન ઇનવર્સ 1/5 વત્તા કોસ ઇનવર્સ એક્સ. સાઇન ઇનવર્સ 1 એટલે શું લખાય? π/2 લખાય એટલે π/2 થઈ ગયા. આને પેલી બાજુ લઈ લઈશું તો આવું લખાય કોસ ઇનવર્સ એક્સ બરાબર શું થશે? π/2 માઇનસ શું લખી શકાય? સાઇન ઇનવર્સ 1/5. પાછું આને લખી શકાય કોસ ઇનવર્સ એક્સ. એક સૂત્ર આપણને આવું ખબર છે. સૂત્ર કયું છે હતું? તો કે સાઇન ઇનવર્સ એક્સ વત્તા કોસ ઇનવર્સ એક્સ. આનો સરવાળો કેટલો થશે? તો કે π/2 થાય. તો આને પેલી બાજુ લઈ એટલે π/2 માઇનસ હશે. તો π/2 માઇનસ સાઇન ઇનવર્સ હોય તો શું લખી શકાય? કોસ ઇનવર્સ 1/5. કારણ કે અહીંયા છે આને પેલી બાજુ લઈશું તો અહીં કોસ ઇનવર્સ એક્સ લખાય. મીન્સ કે અહીં જે ખૂણો હોય એ જ આનો ખૂણો હોય. બે બાજુથી કોસ કટ થઈ જશે એટલે આપણને આન્સર મળશે 1/5. અહીંયા થશે એટલે 5. આન્સર થઈ ગયો આપણો 1/5. એટલે સૌથી પહેલાં આપણે શું કરવાનું? તો કે સૌથી પહેલાં આપણે સિમ્પ્લિફાઈ કર્યું. કે સિમ્પ્લિફાઈ કેવી રીતે? તો કે સાઇન છે એને પેલી બાજુ લઈ ગયા એટલે આપણને મળી ગયા સાઇન ઇનવર્સ 1. સાઇન ઇનવર્સ 1 એટલે આપણને એની કિંમત ખબર છે કે π/2 થાય એટલે આ થઈ ગયા π/2. એક્સની કિંમત મેળવી છે તો પહેલાં આ વિધેય છે એને પેલી બાજુ લેવું પડે. તો આને આ બાજુ લઈ લીધું. π/2 માઇનસ સાઇન ઇનવર્સ એનો મતલબ થઈ ગયો કોસ ઇનવર્સ. અહીંયા જે ખૂણો આપેલો એ જ થશે. આ બાજુ કોસ ઇનવર્સ છે, આ બાજુ કોસ ઇનવર્સ છે. બે કોસ ઇનવર્સના વિધેય છે એટલે બે બાજુથી કોસ ઇનવર્સ કટ થઈ જશે. અથવા તો શું કર્યું આપણે કે બે બાજુ કોસ છે એ લગાડી દીધા એટલે વિધેય પ્રતિ વિધેય કટ થઈ ગયા. આન્સર આવ્યો એક્સ બરાબર 1/5. એટલે સેમ આન્સર આનો થયો 1/5. ચલો 15મો એક્ઝામ્પલ છે. ચલો 15માં રકમ આપણને આપેલી છે tan ઇનવર્સ x - 1 tan ઇનવર્સ x - 1 છેદમાં x - 2 વત્તા tan ઇનવર્સ પેલામાં પ્લસ આપેલું છે અને આના બરાબર π/4. તો એક્સની કિંમત મેળવવાની કીધી છે. અહીંયા આપેલું છે tan ઇનવર્સ x + 1 છેદમાં x + 2 આના બરાબર એને આપેલું છે π/4. આવું આપણને આપેલું છે અને એક્સની કિંમત એને મેળવવાની કીધી છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કે બે ખૂણાનો ગુણાકાર કરીએ તો આ શું થશે? x² - 1 અને છેદમાં થશે x² - 4. તો આનો મતલબ થશે અહીંયા જે પણ કિંમત ધારીએ એ શું થઈ જશે? કારણ કે અંશમાં આવું થશે. અંશમાં બે ખૂણાનો ગુણાકાર કરે એટલે x² - 1 થશે અને નીચે થશે x² - 4. હવે એક કરતાં નાની છે કે મોટી છે એવું કેવી રીતે ખબર પડશે આપણે? કે કોઈ પણ કિંમત ધારીએ એટલે અહીંયા શું થઈ જશે? તો કે આ x² છે એ તો બેમાં સરખી આવશે. તો અહીંયા 5 આવ્યા હોય તો આ શું થઈ જશે? ઉપર થશે 4, અહીંયા થશે એટલે 1.
એટલે એનો મતલબ શું થશે? અહીંયા કિંમત આપણને આપેલી છે એટલે સૂત્ર છે એની ઉપર ડિપેન્ડ થશે. તો અહીંયા આપણે બે સમજી લઈએ કે આ જે ખૂણો આપેલો છે 1 કરતાં નાનો છે એવો થાય તો જ અહીંયા કિંમત મળશે. તો એનો મતલબ આવું થશે કે એક્સના વર્ગની કિંમત છે કોઈ પણ તમે આમાં મૂકો એટલે 1 કરતાં નાની આવશે. કારણ કે અહીંયા આપણને આપેલું છે. તો સૌથી પહેલાં આપણે સૂત્ર લાગશે tan ઇન્વર્સ A વત્તા tan ઇન્વર્સ B. તો આનો મતલબ શું થશે? તો અહીંયા સૂત્ર આવું થશે ને કે tan ઇન્વર્સ A વત્તા B એટલે અહીંયા આ થઈ જશે x - 1 છેદમાં x - 2 વત્તા છે એટલે વત્તા આવશે. અહીંયા થશે એટલે b એટલે tan ઇન્વર્સ 1 છેદમાં x વત્તા 2 અને અહીંયા થશે 1 માઇનસ x - 1 છેદમાં થશે x - 2 અહીંયા થશે એટલે x વત્તા 1 અને છેદમાં આવશે x વત્તા 2. આના બરાબર શું કરવાનું? અહીંયા તો કે અહીંયા આપેલું છે π/4. સીધું tan ઇન્વર્સને પેલી બાજુ નહીં લઈ જવાનું. સૌથી પહેલાં શું કરવાનું કે tan ઇન્વર્સ આને A સમજી લો અને B સમજી લો એટલે સૂત્ર આવું થશે કે tan ઇન્વર્સ A વત્તા tan ઇન્વર્સ B. તો એની જગ્યાએ શું લખી શકાય? તો કે tan ઇન્વર્સ A વત્તા B છેદમાં 1 માઇનસ AB. એટલે આપણે સૂત્ર છે એની કિંમત ખાલી લગાડીએ એટલે કે સૂત્ર જે છે એ રીતે સૂત્ર લગાડીએ. tan ઇન્વર્સને હવે પેલી બાજુ લઈ જઈશું અને આનું સાદરૂપ આપી દઈશું. તો સાદરૂપમાં કેવું થશે? આને અહીંયા લસા લેવો પડશે અને અહીંયા લસા આ બેનો ગુણાકાર અહીંયા લખવાનો થાય એટલે અહીંયા શું થશે? તો કંઈ થશે x - 1 એની સાથે લસા લઈશું એટલે x વત્તા 2 થશે વત્તા આ છે અહીંયા ગુણાશે એટલે આ શું થશે? x વત્તા 1 અને આ થશે x - 2. આનો નાનો છેદ એટલે બે છેદ કટ થઈ જશે એટલે છેદ તો લખવાની કોઈ જરૂર નથી. આ બેનો ગુણાકાર a - b a + b એટલે a² - b² થશે. તો એ થશે x² - 4 માઇનસ x - 1 x + 1 તો x² - 1 થશે અને આના બરાબર tan ઇન્વર્સ આ બાજુ આવશે એટલે tan થઈ જશે. કારણ કે પ્રતિવિધેય હોય તો વિધેય બની જાય અને વિધેય હોય તો પ્રતિવિધેય થશે એટલે આટલું થશે. ચલો પહેલાં અંશનું સાદરૂપ આપી દઈએ પછી છેદનું આપશું. તો એ થશે આની સાથે ગુણશું એટલે x² વત્તા 2x માઇનસ x અને અહીંયા થશે એટલે -2 વત્તા છે એટલે અહીંયા શું થશે? વત્તા x² અહીંયા થશે એટલે -2x અહીંયા થશે એટલે +x અને આ થશે -2 અને છેદમાં થશે x² -4 માઇનસ છે નિશાની એટલે એ થઈ જશે x² વત્તા 1 અને tan ઇન્વર્સ π/4 એટલે એની કિંમત થઈ જશે 1 એટલે આટલી કિંમત થશે એટલે એનો મતલબ આટલી કિંમત થઈ. સાદરૂપ આપી દઈએ 2x - 2x x x x² એટલે ટોટલ કેટલા થઈ ગયા? 2x² -2 -2 એટલે અહીંયા શું થઈ ગયા? -4 x² કટ એટલે છેદમાં થશે -3 આના બરાબર શું થઈ ગયા? 1 -3 છે એને ગુણી દઈશું એટલે અહીંયા શું થઈ જશે? તો એ થશે 2x² -4 આના બરાબર શું થઈ ગયા? તો કે -3 સામે ગુણાશે એટલે -3 થઈ ગયા. ચલો ફરી વાર સાદરૂપ આપી દઈએ તો એ થશે 2x² 4 પેલી બાજુ જશે એટલે પ્લસ થશે એટલે વચ્ચે 1 તો કે x² બરાબર શું થશે? 2 પેલી બાજુ જશે એટલે 1/2 થશે. તો x બરાબર તો શું થશે? અહીંયા +or -1/√2 એટલે xની કિંમત આપણને +or વર્ગમૂળમાં 1/2 મળે. આન્સર આપણો છે એ આ રીતે લખાય. એટલે સૌથી પહેલાં આપણે શું કર્યું કે બે ખૂણાનો ગુણાકાર 1 કરતાં નાનું છે એવું આપણે ધારી લીધું કે શું થશે? અહીંયા ક્યારે કિંમત તો કેવી કિંમત આવશે? તો આના માટે થશે એટલે આપણે અહીંયા જે છે એ અહીંયા એક્ઝામ્પલ આપેલો છે એમાં છેલ્લે ચકાસણી છે એ ચકાસણી કરી લેવાની થાય. ચકાસણી કરી અને કિંમત મૂકી દેવાની થાય. તો અહીંયા છે સાદરૂપ તો સિમ્પલ તમે આમાં મૂકી દઈશું કે અહીંયા આપણને કિંમત જેમાં 1/2 બે જગ્યાએ √2 મૂકી દઈશું એનો મતલબ શું થશે? અહીંયા મૂકશો એટલે 2 પ્લસ જ આવશે. તો આનો મતલબ શું થશે? 1 કરતાં નાની કિંમત થઈ જવાની છે. એટલે આન્સર છે એ તમે આ રીતે ચેક કરી શકો. એટલે અહીંયા જે આપણને એક્ઝામ્પલ આપેલો હતો એમાં સૌથી પહેલાં આપણે શું કર્યું કે tan ઇન્વર્સ A વત્તા tan ઇન્વર્સ B બરાબર કિંમત છે. એટલે પહેલાં સૂત્ર લગાડ્યું tan ઇન્વર્સ A વત્તા B છેદમાં 1 - AB બરાબર π/4. tan ઇન્વર્સને આ બાજુ લઈ દઈશું એટલે આ થઈ જશે tan π/4. અંશનું સાદરૂપ આપી દીધું છેદનું
અંશમાં સાદુરૂપ આપ્યું, 2x માઇનસ 2x કટ થઈ ગયા, x માઇનસ x કટ થઈ ગયા, એટલે ઉપર અંશની અંદર કિંમત વધી 2x² માઇનસ 4 છેદમાં x નો વર્ગ કટ થઈ ગયા, એટલે કે -4 વત્તા 1 એટલે -3 વધ્યા, -3 ને સામે ગુણી દઈશું એટલે -3 થઈ જશે, -4 પેલી બાજુ જશે એટલે +4 થશે, એટલે 1 વધશે, તો કે x નો વર્ગ બરાબર 1/2, એટલે કે x બરાબર થશે આપણા ±1/√2, એટલે આટલો આન્સર આપણને મળે. આન્સર આનો છે આ રીતે થાય. ચલો એની પછી 16મો એક્ઝામ્પલ આપેલો છે આપણને. આ બધા જે 16મો એક્ઝામ્પલ છે 16 થી 20 આપેલા છે બધા MCQમાં પૂછાઈ શકે, એટલે ખાસ યાદ રાખજો કેવી રીતે ગણવાનું થાય. તો અહીંયા આપણને આપેલું છે sin ઇનવર્સ ઇન્ટુ sin 2π/3. આ રીતે આપણને એક્ઝામ્પલ આપેલો છે. તો સૌથી પહેલાં આપણને ખબર છે કે પ્રતિવિધેય છે વિધેય છે તો કેન્સલ થાય, પણ ક્યારે? આ ખૂણો આપણા પ્રદેશમાં હોય તો sin ઇનવર્સ અને sin ઇનવર્સ આપેલું છે તો એનો પ્રદેશ શું થશે? તો કે અહીંયા થશે 2π/3 ડઝ નોટ બિલોંગ્સ ટુ શું થશે અહીંયા -π/2 થી π/2 આવું થશે ને. કારણ કે આપણી શરત શું છે કે આપણી શરતમાં આપણને ખબર છે કે ખૂણો છે એ જે પણ પ્રતિવિધેય આપેલું હોય એના પ્રદેશમાં હોવો જોઈએ. તો sin ઇનવર્સ માટે આપણું પ્રતિવિધેયનો પ્રદેશ છે, sin ઇનવર્સનું જે પ્રતિવિધેય આપેલું છે, સાઇનનું પ્રતિવિધેય જે આપેલું છે sin ઇનવર્સ એનો પ્રદેશ -π/2 થી π/2 ક્લોઝ ઇન્ટરવલમાં આવે. આ આપણને ખબર છે. એટલે કે આ શું બતાવે? પહેલું અને ચોથું ચરણ બતાવે. તો અહીંયા 2π/3 છે તો 2π/3 એટલે π-π/3 થયું, π-π/3 એટલે બીજું ચરણ. તો આ ખૂણો આમાં આવતો નથી. તો આપણે શું કરવું પડશે કે આ ખૂણામાં ચેન્જીસ કરવો પડે. કેવો ચેન્જ કરવાનો? કે આ જે આપણને પ્રદેશ આપેલો છે એની અંદર આવે એવો ચેન્જીસ કરવો પડે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ કે તો અહીંયા આપેલું છે sin ઇનવર્સ sin 2π/3 છે તો એ નામ લખીએ કાંઈ π-π/3 શું થશે? એટલે આપણે શું કરી દીધું અહીંયા π-π/3 કરી દીધું. એટલે એનો મતલબ શું થઈ ગયો કે અહીંયા થશે એટલે sin ઇનવર્સ π- બીજું ચરણ થઈ ગયું. બીજા ચરણમાં સાઇન કેવું હશે? ધન, એટલે કે અહીંયા આપણી પાછી કિંમત આવશે ધન, એટલે અહીંયા થઈ જશે એટલે sin π/3 લખીએ કાંઈ. કારણ કે આ શું થઈ ગયું π- એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન એટલે આ ધન લખવાનું થાય. જો અહીંયા કોસ આપેલો હોત તો બીજા ચરણમાં કોસ ઋણ, તો અહીંયા નિશાની માઇનસ આવે. માઇનસ પાછું સાઇન ઇન્વર્સમાં કાઢવા માટે કેવી રીતે શરત આવે એ મુજબ આપણે લખવું પડે. પણ અહીંયા તો સાઇન જ છે, π- એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન પ્લસ એટલે અહીંયા થશે sin π/3. હવે અહીંયા થઈ ગયો, હવે આપણો ખૂણો મળ્યો. આ ખૂણો એનો મતલબ શું થઈ ગયું કે હવે જે ખૂણો આવ્યો π/3 એ બિલોંગ્સ ટુ શું થઈ ગયું -π/2 થી π/2. હવે આ ખૂણાને લખાય એટલે વિધેય પ્રતિવિધેય કટ થાય તો આન્સર થશે આપણો π/3. એટલે ફાઇનલ આન્સર આપણો આવે π/3. 2π/3 આવે નહીં, કારણ કે 2π/3 છે એ બીજા ચરણમાં છે. બીજા ચરણમાં સાઇન ઇન્વર્સનું પ્રતિવિધેય છે એનો પ્રદેશ નથી, એટલે આપણે પહેલા ચરણમાં ખૂણો અથવા તો ચોથા ચરણમાં લાવવાનું થાય. કેવી રીતે લાવશું? તો અંદર ખૂણો આપેલો હોય એમાં કેવી રીતે ફેરફાર કરીએ કાંઈ એ રીતે આપણે એનું વિસ્તરણ કરવાનું થાય. ચલો 17મો આપેલો છે tan ઇનવર્સ 3π/4 આપેલો છે. અહીંયા આપણને આપેલું છે tan ઇનવર્સ ઇન્ટુ tan 3π/4 છે. તો સૌથી પહેલાં tan ઇનવર્સ અને tan છે વિધેય પ્રતિવિધેય તો છે જ, પણ ખૂણો આપણો એના પ્રદેશમાં છે તો કે ના, ખૂણો નથી આપેલો, કારણ કે અહીંયા આપેલું છે 3π/4 એ બીજા ચરણમાં આવે એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ -π/2 થી π/2 પણ ઓપન ઇન્ટરવલ આવે તો કે tan ઇનવર્સ છે એટલે આ ખૂણો નથી. તો આપણે એનો ચેન્જીસ કરવો પડશે. તો ખૂણામાં કેવો ચેન્જીસ કરશું કે આપણે આ પ્રદેશની અંદર આપણને ખૂણો મળે. તો અહીંયા લખીએ કાંઈ π-π/4 કરીએ એટલે એનો મતલબ શું થશે? પહેલામાં મળી જશે તો અહીં થઈ જશે tan ઇનવર્સ, તો અહીંયા શું થશે π- બીજું ચરણ આવશે એટલે માઇનસ, કારણ કે tan બીજા ચરણમાં માઇનસ હશે એટલે થશે tan -π/4 એટલે આવી કિંમત થઈ ગઈ. હવે આપણે શું કરવું પડશે? તો કે પ્રતિવિધેય tan ઇનવર્સનું છે એમાં માઇનસ આવે તો શું થશે? તો કે sin tan અને કોસેકમાં નિશાની છે એ બહાર આવી શકે તો અહીં થશે
માઇનસ ટેન ઇનવર્સ ઇન્ટુ આ શું થશે 10π/4 π/4 ખૂણો છે એ -π/2 થી π/2 ની અંદર આવશે તો એનો મતલબ થશે માઇનસ આ શું થશે π/4 કારણ કે આપણને ખબર છે કે આ π/4 ખૂણો આવ્યો છે એ બિલોંગ્સ ટુ શું થશે અહીંયા -π/2 થી π/2 એટલે આન્સર લખીએ કાંઈ આનો આન્સર થશે -π/4 એટલે સેમ આનો આન્સર થશે -π/4 ચલો હવે એની પછીનો એક્ઝામ્પલ છે 18મું આપણને આપેલું છે 18મું ગણી દઈએ 18માની અંદર આપણને આપેલું છે 10 અહીંયા આપેલું છે 10 sin ઇનવર્સ 3/5 અહીંયા આપેલું છે sin ઇનવર્સ 3/5 વત્તા અહીંયા આપેલું છે cot ઇનવર્સ 3/2 આપેલા છે એટલે આપણને એક્ઝામ્પલમાં આ રીતે આપેલું છે cot ઇનવર્સ 3/2 હા ચલો આ રીતે આપણને આપેલું છે અને સાદુરૂપ આપવાનું કીધું છે તો સૌથી પહેલાં આપણે આ જે આપેલું છે સાઇન ઇનવર્સની અંદર આપણે જોઈએ તો આની અંદર ખૂણો જોઈએ તો આમાં શું થશે સાઇન છે એટલે અહીંયા થશે સામેની બાજુ પાસેની બાજુ કારણ કે આપણે અહીંથી લઈએ તો આવું થશે તો આનો મતલબ શું થશે આની કિંમત કેટલી મળશે 4 મળશે સેમ અહીંયા કોટ ઇનવર્સ આપેલા છે તો કોટ ઇનવર્સમાં શું થશે તો કે અહીંયા થશે એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ થશે અહીંથી જ ખૂણો લઈશું તો આ કિંમત કેટલી આવે તો આનો વર્ગ વત્તા આનો વર્ગ અને વર્ગમૂળ આવશે તો 9 + 4 એટલે આ કેટલી મળશે આપણને વર્ગમૂળમાં 13 આવી કિંમત મળશે હવે આપણને અહીંયા 10 આપેલું છે તો આપણે અહીંયા 10માં લખ્યું હોય તો શું લખાય 10 ઇનવર્સ કિંમત કેટલી લખી શકાય તો 10 ઇનવર્સ લખવું હોય તો શું થશે 4/ અહીંયા થશે એટલે શું થશે 4/3 થશે અહીંયા કિંમત આપણે મૂકવી તો અહીંયા શું થશે 10 ઇનવર્સમાં લખવું હોય તો આ શું લખી શકાય 10 ઇનવર્સ 2/3 એવું થશે ને આ થઈ ગયું 10 ઇનવર્સ 2/3 ચલો આમાં કિંમત મૂકી દઈએ તો અહીંયા થશે 10 ઇન્ટુ આની જગ્યાએ હવે શું લખાય તો 10ની અંદર ફેરવે એટલે આ શું થશે 10 ઇનવર્સ 4/3 પ્લસ આની જગ્યાએ 10 ઇનવર્સમાં લખવું હોય તો શું લખાય એ થશે 10 ઇનવર્સ 2/3 આવું થઈ ગયું ચલો 2નો ગુણાકાર કરશું એટલે શું થશે કારણ કે અહીંયા ખૂણો આપેલો છે 4/3 × 2/2/3 એટલે અહીંયા થઈ ગયા 8/9 1 કરતાં નાનો થઈ ગયો તો આનો મતલબ શું થઈ જશે તો અહીં લખી કાંઈ 10 વિધેય શું થઈ જશે અહીંયા 10 ઇનવર્સ a + b આવી ગયા એટલે અહીંયા થશે એટલે શું લખાય 4/3 વત્તા 2/3 છેદમાં 1 - 4/3 ગુણ્યા 2/3 આવું લખીએ કાંઈ આપણે આ કિંમત મૂકી દીધી ચલો ફરી સાદુરૂપ આપી દઈશું તો અહીંયા થશે 10 અહીંયા થશે એટલે 10 ઇનવર્સ સાદુરૂપ આપેલે પહેલાં અહીંયા લસા લેવાનું તો આ લસા લઈશું એટલે શું થશે 12 વત્તા અહીંયા થશે એટલે 6 છેદમાં થશે એટલે 9 - 8 એટલે 1 થઈ જશે તો એનો મતલબ કિંમત થશે આટલી સાદુરૂપ આપી દઈએ તો અહીંયા કિંમત શું થઈ જશે તો કે અહીંયા 18 થશે એટલે અહીંયા થશે એટલે 10 ઇન્ટુ અહીંયા શું થઈ જશે 10 ઇનવર્સ 18 સાદુરૂપ આપી દઈએ એટલે આન્સર મળશે આપણને 18 કારણ કે વિધેય પ્રતિ વિધેય કટ થઈ જશે એટલે ફાઇનલ આન્સર આપણને મળશે 10 ઇનવર્સ 18 સોરી અહીંયા ખોટું લખાણું એક જ મિનિટ સુધારો કરી નાખજો અહીંયા 3/4 આવશે ને અહીંથી ફેરફાર કરવો પડશે આટલો ફેરફાર થશે જો અહીંયા શું બનશે 10 આપેલું છે એટલે 10માં એવું થશે ને કે સામેની બાજુ આમાં આપણે લખ્યું બરાબર કે સામેની છેદમાં અહીંથી ખૂણો ધરવાનો એટલે સામેની બાજુ આ થશે એટલે અહીંયા થશે 3/4 તો અહીંયા થશે 2/3 તો અહીંયા થશે 3/4 પહેલાં 2નો ગુણાકાર કરી દઈશું એટલે થશે 3/4 2 અહીંયા થશે એટલે 3 એટલે આનો મતલબ શું થશે 1 કરતાં નાની થશે
તો અહીં થશે 3/4 વત્તા અહીંયા થશે 2/3 અને છેદમાં અહીંયા થશે 1 - 3/4 ગુણ્યા 2/3 લસા લઈશું એટલે અહીંયા થશે 9, અહીંયા થશે વત્તા 8 અને છેદમાં આવશે 12 - 6 એટલે આવું થશે ને કે અહીંયા થશે 12 - 6 એટલે ઉપર થઈ જશે આપણો એટલે ઉપર થશે અહીંયા થઈ જશે 17 અને છેદમાં થશે 12 - 6 એટલે 6 થશે એટલે અહીંયા આપણો આન્સર આવશે 17/6. આનો આન્સર આપણને મળશે 17/6. શું કરવાનું પહેલાં કે જ્યારે આપણને અહીંયા કિંમતો આપી દે તો અહીંયા બધું આપણે 10માં ફેરવી નાખવાનું. સાઇન હોય તો 10માં ફેરવી નાખવાનું, કોટ હોય 10માં ફેરવાનું, કોસેક આપેલું હોય તો 10માં ફેરવી નાખવાનું. એટલે પહેલાં 10માં ફેરવી નાખવાનું. પછી આપણને ખબર છે કે tan ઇન્વર્સ A વત્તા tan ઇન્વર્સ B હોય તો અહીંયા લખાય tan ઇન્વર્સ A વત્તા B છેદમાં 1 માઇનસ. એટલે કે જ્યારે પણ આપણને કિંમતોમાં આપે ત્યારે કોઈ પણ એક્ઝામ્પલ હોય તો એને શું કરવાનું પહેલાં તો કે 10માં ફેરવી નાખવાનું. 10માં ફેરવ્યા પછી ખૂણોનો ગુણાકાર ચેક કરી લેવાનો. tan ઇન્વર્સનું સૂત્ર લગાડી દઈશું, વિધેય પ્રતિવિધેય કટ થઈ જશે, છેલ્લે મળશે આપણને આન્સર મળે. એટલે સેમ આપણો આન્સર આ રીતે થાય. અને છેલ્લા 2 એક્ઝામ્પલ છે એ પણ જોઈ લઈએ કે કેવી રીતે થાય. તો અહીંયા આપણને આપેલું છે 19મો આપેલો છે. ચલો 19મો આપેલો છે એ ગણી નાખીએ. એની પછી બાકીના 2 છે એ આવતા લેક્ચરમાં ગણી દઈશું. cos ઇન્વર્સ cos 7π/6 આપેલું છે, અહીંયા આપેલું છે cos ઇન્વર્સ, અહીંયા આપેલું છે cos 7π/6. તો આનો મતલબ શું થશે 7π/6 ડઝ નોટ બિલોંગ્સ ટુ cos છે એટલે શું થશે 0 થી π ની અંદર આવે નહીં. એટલે આપણે ચેન્જ કરવો પડશે. તો આનો મતલબ શું થશે અહીંયા થશે cos ઇન્વર્સ, અહીંયા થશે cos 7 છે એટલે અહીંયા શું લખી શકાય π+π/6 આવું થશે ને. એટલે અહીંયા થશે π+π/6. ચલો ફેરફાર કરી દઈએ. આનો મતલબ શું થશે અહીંયા cos ઇન્વર્સ, અહીંયા થશે cos π/6 પણ પાઈ પ્લસ છે એટલે ત્રીજું ચરણ થઈ ગયું. ત્રીજા ચરણમાં માઇનસ હશે કારણ કે ઓલ એસ ટી એટલે કે અહીંયા કોસ આવ્યું એટલે માઇનસ હશે. કોસમાં માઇનસ આવે તો શું કરવું પડે તો કે અહીંયા પાઈ માઇનસ કરવું પડે. તો એ થશે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ, અહીંયા થશે π/6. સાદરૂપ આપી દઈએ, અહીંયા થશે કોસ π/6 આવું થશે ને. કારણ કે જ્યારે પણ આપણને ખબર છે કે કોસ ઇન્વર્સ ખૂણો માઇનસમાં હોય ત્યારે પાઈ માઇનસ લખવું પડે. તો આ નિશાની પાઈ માઇનસ પાછું નિશાની નીકળી ગઈ. આ થઈ ગયું. સાદરૂપ આપી દઈએ તો અહીંયા શું થશે આ પાઈ માઇનસ π/6 કારણ કે વિધેય પ્રતિવિધેય કેન્સલ થઈ જશે. લસા લઈશું એટલે આ શું થશે 6π - π એટલે 5 થશે. તો એ થશે 5π/6 એટલે આનો આન્સર આપણને મળશે 5π/6. એટલે આ આપણો છે એ આન્સર લખાય. ઓકે દોસ્તો, થેન્ક યુ. અહીંયા સુધીમાં આ રીતે એક્ઝામ્પલ ગણાય. એટલે ખાસ યાદ રાખજો, આમાંથી સૂત્ર જોઈ અને પાછું કેવી રીતે એકવાર સૂત્ર ફરજિયાત જોઈ લેવાના અને કેવી રીતે એક્ઝામ્પલ ગણાય એ ખાસ ચેક કરજો. ઓકે.